હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. આજે છે ધૂળેટી અને રંગોનો તહેવાર, તો બધાની ઘરે ખૂબ ખૂબ ખુશી આવે. કિચનમાં આવ્યા પહેલાં થોડી વાર પહેલાં મેં તપેલામાં ભાત મૂકી દીધા છે પુલાવ માટે. આજે કુકરમાં નહીં પણ તપેલામાં એટલા માટે મૂક્યા છે થોડા છૂટા રહીએ. હવે છોલે કરવા છે તો એ બાફવા મૂકી દીધા. એમાં તમાલપત્ર અને તજનો ટુકડો નાખી દીધો છે ને મીઠું નાખ્યું છે. એ પણ બાફવા મૂક્યું. પૂરીનો લોટ બાંધું છું તો એમાં મરી પાવડર નાખ્યો છે, હિંગ અને મોણ નાખ્યું છે. હવે જો ભાત ચડી ગયા હતા તો કાઢી લીધા છે ને ઠંડા કરવા મૂક્યા છે. તો વેજીટેબલ કટ કરી લીધું છે. તો વેજીટેબલમાં બીન્સ છે, વટાણા છે, ગાજર છે, કેપ્સિકમ છે, બટેટું છે, ટમેટું છે. તો વઘાર કરી લઈ તો તેલ મૂક્યું છે. તો તેલમાં 2 વાટેલી ઇલાયચી મૂકી છે, સૂકું મરચું નાખ્યું છે અને વઘાર કર્યો છે. તો પહેલાં બટેટું નાખ્યું છે. બટેટું સોફ્ટ થયું એટલે ગાજર, બીન્સ અને વટાણા નાખી દીધા છે અને કેપ્સિકમ ને ટમેટું પછી નાખવાના છે, થોડો ક્રંચ રહે એટલા માટે. હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખું છું અને થોડું આને સાતળી લેવાનું છે. સતળાઈ ગયા પછી ઢાંકણ ઢાંકી દેવાનું છે. હવે ઢાંકણ ખોલી લીધું તો જુઓ આ વેજીટેબલ ચડી ગયું. હવે ફ્લાવર નાખી દીધું છે અને ટમેટું ને કેપ્સિકમ બાકી હતા એ નાખી દીધા છે. ચટણી પાવડર નાખી દીધો છે અને આમાં મેં પાઉંભાજી મસાલો નાખ્યો છે. હવે જો ભાત નાખી દીધા છે ચડેલા અને એકદમ દાણો છૂટો થયો છે. આપણા સરસ મજાના વેજીટેબલ પુલાવ તૈયાર છે. હવે આને સાઈડમાં મૂકી દઈએ. છોલે ચડી ગયા હતા તો એનો વઘાર કરી લઈએ. તો એના માટે મિક્સીમાં લઈ લીધી છે ડુંગળી, ટમેટું, મરચી અને આદુનો ટુકડો લીધો છે અને 2 ચમચી હું છોલે નાખું છું. છોલે નાખીએ એટલે શું થોડો રસો ઘટ થાય. હવે એ બધું આપણે પેસ્ટ બનાવી લીધી છે. વાસણમાં તેલ લઈ લીધું છે. તેલ ગરમ થયું એટલે જીરું નાખી દીધું છે, સૂકા મરચાં, થોડા મરીના દાણા નાખ્યા હતા અને આપણે જે પેસ્ટ બનાવેલી એ પણ સરસ સતળાઈ ગઈ છે. એમાં મેં મસાલા કરી લીધા. બેઝિક મસાલા જ કર્યા છે. હવે મેં આમાં ગરમ મસાલો કે છોલે મસાલા કાંઈ નાખ્યું જ નથી. એમનેમ સિમ્પલ મસાલા સાથે જ છોલે બનાવ્યા છે. હવે છોલે સાથે મસાલા એકરસ થઈ જાય એટલે ઢાંકણ ઢાંકી દીધું છે ને ઉકળવા મૂક્યું છે. હવે ઘોરવું લઈ લીધું. એમાં મેં નાખી દીધી છે કટ કરેલી કાકડી, થોડો મરી પાવડર નાખ્યો છે, શેકેલ જીરાનો પાવડર નાખ્યો છે ને હવે આપણે એનો વઘાર કરી લઈએ. તો તેલ લઈ લીધું. એમાં મેં જીરું નાખી દીધું છે. જીરું થોડું મસળીને નાખ્યું. હવે એ વઘાર થઈ ગયો. બીજો વઘાર કરી લઈએ. તો તેલમાં જીરું, હિંગ અને મરચી નાખી દીધી છે. થોડું એવું મરચું નાખ્યું છે, કાશ્મીરી મરચું. હવે આની ઉપર સરસ વઘાર થઈ ગયો છે. છોલે ઉપર આપણે ઢાંકણ ઢાંકી દઈએ. હવે ગરમ ગરમ પૂરી ઉતારી લઈએ. તો આપણે મોટી ફુલકા પૂરી ઉતરે છે અને આ આપણે જે ફુલકા ઉતરે છે ને એમાં ખાલી મેં ઘઉંના લોટનો જ લોટ બાંધ્યો તો મેંદો નાખ્યો નથી. તો થાળીમાં ગરમા ગરમ પૂરી છે, છોલે છે, સાથે પુલાવ અને રાયતું છે, આ પોટેટો બાઇટ્સ છે, સાથે લીલી ચટણી છે, સાથે લાલ મરચું, સાથે મૂકું છું ચૂરમાના લાડુ અને આપણા બધાની પ્યારી છાશ તો કરી. તો આવી હતી લંચ થાળી.